આહેડાના ભૂવો ભગતું મજા અત્યારે મારી વેળા છો પડે છે અત્યારે ભૂવોનો જમવાનો છો એટલો ધૂણવા ખાતર ધૂણાય નહીં કાલ દાડો કોઈ વસ્તી હે એવી છે ભાવળું છે ભાવ વેળી ન કરાય અને તમારા સતું હોય તો માફીની વાત તો છોડી દો કાકડા વગર છોડું તો મારું જેમના ઝંડાની મેલડીનું રહે છે તે ના માતા બોલી કે આહેરે આવ્યા હતા કોઈ જોવા આવ્યું હોય કોઈ સારું કરવા આવ્યું હોય કોઈ વળી ડખો કરવા આવ્યું હોય એ ડખા કરવા વાળાના જિંદગી ડખા મટવાડ્યું મારું કાળું રાવળની મેલડીનું એને સ્વભાવવાળું પણ સત તમારા ભુવાના વાતેડે હોવું જોઈએ તમારા વાતેડે પૂરું હોય તો ભુવાના બાપની નહીં તે મેહરના મેહરો અત્યારે મારા કાળુની માતાના ભગવાન ખમાકીશું કે તમારો આ કાળકા પરિવાર એક ઓકડે રહે તો હું દેરું કદાચ દુનિયાનું તો ધેરેલું ડસેલું બાદી ઉતારનાર મળે પણ મારું ડસેલું ઉતારનાર મળતા નહીં પણ તમને રહેતા આવડે તો મને રહેતા આવડશે તમારા પરિવારમાં ભાગલા પડે એટલે મને દેવનો છે ખબર કહી પણ આવા હું ગરીબીની ગાલડી પૂછું વધારે ત્યાં છે ભાઈ મજા ગાય કુંવાસી બેન દીકરીઓ અત્યારે હું મુન્ના રાવણની મેરડી ખમા પૂછું ગણપરાના મેમનો મારો દેવનો ભગવાન ખૂબ ખમા કહેશે બીજો ચેતનભાઈ પળ વગર મોતી ન પાકી આ પળનો પાછો હોય તો મારો દેવનો મોઢવો બંધાનો છે ન કઈ એમને મારો દેવનો મોઢવો બંધાતો નહીં સ્વભાવવાળું ત્યારે ધમે સાવલે મારા દેવના ભગવાન લાવી મજા આવું ભગતની માતા પૂછું કે દરેકનું આયા જ્યાંનું બેઠા ઉઠ્યાનું પન્નમ ભગવાન રાખશે મારો પોકરનો પીર રાખશે આવું હું ગરીબની મેળડી પૂછું ભાઈ પછી કોઈ મારી ગાય કુંવાસી બેન દીકરીને ચોય વખો હશે કોઈ મારો દેવના નમના વતેડાની ભૂખું પડી છે ભાવવાળું તો આ દિવે હાથ જોડીને જજો તમારા વતી આ કાલકાન મળી મારા દવાખાના કાળિયા ઠાકર આગળ ખોળો ના કાઢું મારું રાવણની માતાનું જાણશો સ્વભાવવાળું અને રમેલનો અત્યારે જમવાનો છે ભૂવા વેટિંગ કરે છે સ્વભાવવાળું ચારે રમેલ આવે ચાર ધૂણીએ ચારે રમેલ આવે ચાર ધૂણીએ એટલે ધૂણવા મજા નહીં ભાઈ તમે મારા દીવાની હોર રાખો તો હું તમારા પાસે હાજર છું ધૂણન બોલન પૂરું પડે એવું હતું નહીં પણ એક તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા છે ધૂણવું એ સારું નહીં અને અમુક એવું કે છે ધૂણવું એ ખોટું છે એ ખોટું નહીં એ મારી જવાબદારી છે પાછી કે ધૂણવું એ જૂઠું નહીં તો ખરા ખેલ મેદાનમાં હવે આવો ચેક કરવા ખબર પડે ધૂણવું એ જૂઠું છે વતાઈ છે મજાનો મોઢું હશે મજા કેવી છે ચોય ઘટતું છે ખોળો ભાગડી કરી છે ભાવડું પૂરું પડે છે આવું મારા દેવીની આશીષ પછી વિનોદ ગલીઓના કૂતરે છે ને ઇલાકા પ્રમાણે જ ભાઈ કેપેસિટી પૂરી થઈ ને એટલે ઇલાકા બહાર ન જઈ ગઈ જંગલનો ભાગ હોય એનો કોઈ ઇલાકો ન હોય ત્યાં શેડેથી પેલા શેડા સુધી રાજા જ હોય એટલે હું તો કુશું વેરી દઈશ તમારા બાપના પેટના જેટલી વિરોધ કરો એટલી છૂટી છે તમને